નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માં ગુજરાતી વિષયનો 13મો પાઠ સમરથલાલ સુરણવાળાનું સન્માન સમારંભ. આ પાઠ એક હાસ્ય કથા પ્રકારનો પાઠ છે, જેમના લેખક છે મધુસૂદન પારેખ, જેનું ઉપનામ છે પ્રિયદર્શી. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની માધ્યમથી શીખવાનું છીએ. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમશર પ્રશ્ન સમય પહેલાં બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, સમરથલાલ સુરણવાળાનું સન્માન સમારંભ પાઠના લેખક કોણ છે? તો એ છે મધુસૂદન પારેખ. બીજો પ્રશ્ન, શાક માર્કેટના પ્રમુખ કોણ છે? તો એ છે સમરથલાલ. ત્રીજો પ્રશ્ન, સમરથલાલ સુરણવાળાને કઈ સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું? તો એ હતું ગાજરની. ચોથો પ્રશ્ન, શાક માર્કેટના વેપારીઓએ કોનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું? તે છે સમરથલાલ સુરણવાળાનું. પાંચમો પ્રશ્ન, શાક માર્કેટના કયા મંત્રીને શેઠ સુરણલાલનો પરિચય આપવા વિનંતી કરવામાં આવી? તો છે ફુલાભાઈ ફણસીવાળાને. છઠ્ઠો પ્રશ્ન, શાક સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવવું હોય તો શાના વિના ન ચાલે? તો છે લસણ વિના. સાતમો પ્રશ્ન, બટાકાના હોલસેલ વેપારી કોણ હતા? તે હતા બકુલાલ. આઠમો પ્રશ્ન, બકુલાલના મતે શેઠનો સ્વભાવ કોના જેવો છે? તો છે બટાકા જેવો. નવમો પ્રશ્ન, કોથમીર વેચનારી બાઈને 5-10 રૂપિયાની ભીડ પડી હોય ત્યારે કયા શેઠ પાસે આવે? તો એ સમરથલાલ શેઠ પાસે આવે. 10મો પ્રશ્ન, ડાહ્યાભાઈ સમરથલાલ શેઠને કોની સાથે સરખાવીએ? તો ડુંગળીના દડાની સાથે. 11 પ્રશ્ન, હું તો નોન વેજીટેરિયન છું, આ વાક્ય કોણ બોલે છે? તે બોલે છે કોથમીરવાળા કળસીભાઈ. નોન વેજીટેબલ છું, બરાબર. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, મારા ઘરમાં તો મને મરચા જેવો કહે છે, આ વાક્ય કોણ બોલે છે? તો છે સમરથલાલ. 13મો પ્રશ્ન, સમરથલાલના શાળાને શાનો વેપાર છે? તો એ છે શક્કરિયાનો. પ્રશ્ન નંબર બીજો, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, સમરથલાલના સન્માન સમારંભમાં 500 રૂપિયાનું ભાડું ભરીને ભવ્ય હોલ રાખ્યો હતો. બીજી ખાલી જગ્યા, આખો સભાખંડ શાકના વેપારીઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. ત્રીજું, સમરથલાલ હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. ચોથું, આપણા સુરણવાળા શેઠ પણ બટાકાની માફક મળતાવડા છે. પાંચમું, કોઈ વેપારી નાણાં ભીડમાં ફસાયો હોય તો સુરણવાળાને સહાય કરે. છઠ્ઠું, ડુંગળીને કસ્તુરી કહેવામાં આવે છે. સાતમું, સમરથલાલની જમાઈ જમરૂકના વેપારી છે, જમાઈ છે. આઠમું, બધા જ શાકના વેપારીઓ એકસાથે ભળીને પંચકુટિયા શાક જેવા સ્વાદિષ્ટ થયા. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલ વિધાન ખરા તો ખરા, નિશાન ખોટા ખોટાની નિશાની જણાવો. પહેલું, સભા હોલમાં પ્રમુખ તરીકે બટાકાના વેપારી બાબુલાલ બિરાજિયા. તો વિધાન સાચું છે. બીજું વાક્ય, ડુંગળીવાળાએ સમરથલાલ સુરણવાળાનો પરિચય આપ્યો. વિધાન ખોટું છે. ત્રીજું, સમરથલાલ સુરણવાળા તો આપણા શાક માર્કેટની શોભા છે. વિધાન સાચું છે. ચોથું, ડુંગળી અને રીંગણ બંને ફરાળી શાકભાજી ગણાય. ખોટું છે. વિધાન. પાંચમું, બકુભાઈએ 2 મણનો બટાકો ઉપાડીને અપીલ લલ્લુભાઈને કરી. વિધાન ખોટું છે. છઠ્ઠું, ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે. વિધાન સાચું છે. સાતમું, શાક બધા સારા પણ મસાલો હોય તો જ શાક સ્વાદિષ્ટ બને. વિધાન સાચું છે. આઠમું, સમરથલાલ હવે 1.25 મણનું શક્કરિયું ઉગાડવાનો પ્રયત્ન કરશે. વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, નીચેના યોગ્ય જોડકા જોડવાના. તો ફણસીવાળા ફુલાભાઈ, લસણવાળા લલ્લુભાઈ, બટાકાવાળા બકુભાઈ, ડુંગળીવાળા છે ડાહ્યાભાઈ, કોથમીરવાળા બકુલાલ છે અને સુરણવાળા છે સમરથલાલ. ત્યારબાદ આપણે બટાકાવાળા બકુલાલ છે અને કોથમીરવાળા છે કળસીભાઈ છે, બરાબર. 5માં આવશે એફ, કળસીભાઈ છે.
અહીં તમે ધ્યાન રાખજો, 5મામાં F લખવાનું છે. પ્રશ્ન 5મો છે, નીચેના પ્રશ્નો 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? તો સમરથલાલે 3.5 હાથનું ગાજર ઉગાડીને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મેળવ્યું હોવાથી તેનું સન્માન કરવામાં આવ્યું હશે. બીજો પ્રશ્ન, સમરથલાલ અગાઉ બધા વિક્રમો કેવી રીતે તોડી નાખ્યા હતા? તો જવાબ છે, સમરથલાલે 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા જ વિક્રમો તોડી નાખ્યા. ત્રીજો પ્રશ્ન, સ્ટેજ અને દરવાજા પર શાના તોરણો બાંધવામાં આવ્યા હતા? તો જવાબ છે, સ્ટેજ અને દરવાજા પર ભાજી અને કોથમીરના તોરણો બાંધવામાં આવ્યા હતા. ચોથો પ્રશ્ન, પ્રમુખશ્રીની વિનંતીને માન્ય રાખી કોણ સમરથલાલને અભિનંદન આપવા ઊભા થયા? તો જવાબ છે, પ્રમુખશ્રીની વિનંતી માન્ય રાખી લસણવાળા લલ્લુભાઈ સમરથલાલનું અભિનંદન આપવા ઊભા થયા. પાંચમો પ્રશ્ન, બટાકાનો સ્વાદ કોણે કોણે હોશે હોશે માણે છે? તે જો છે, બટાકાનો સ્વાદ મહિલા, પુરુષ તેમજ છોકરાઓ હોશે હોશે માણે છે. છઠ્ઠો પ્રશ્ન, ડાહિયાભાઈના મતે સમરથલાલ કયા કામોમાં મોખરે હોય છે? તો જવાબ છે, ડાહિયાભાઈના મત અનુસાર સમરથલાલ રાહતના તેમજ રામ રોટલા આપવામાં પણ મોખરે હોય છે. સાતમો પ્રશ્ન, કોથમીરવાળા કળશીભાઈ પોતાને નોન વેજીટેબલ કેમ કહે છે? તો જવાબ છે, કોથમીરવાળા કળશીભાઈ શાક વેચતા નથી, પણ આદુ, મરચાં અને કોથમીર વેચવાનો ધંધો કરતા હોવાથી પોતાને નોન વેજીટેબલ કહે છે. આઠમો પ્રશ્ન, કોથમીર વિના શું શું ફીકું લાગે? તો જવાબ છે, બટાકા, ડુંગળી કે કોઈ પણ શાક, દાળ કે કઢી બધા જ કોથમીર વિના ફીકા લાગે છે. નવમો પ્રશ્ન, કોથમીર ન વાપરે તો કેવો કહેવાય? તો જવાબ છે, કોથમીર ન વાપરે તો અક્કલનો ઓથમીર કહેવાય. 10મો પ્રશ્ન, સમરથલાલના દાદા શેના વેપારી હતા? તો સમરથલાલના દાદા વેપારી હતા સુરણના. પ્રશ્ન નંબર 8મો, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પેલું, પાઠને આધારે હું કોણ છું તે મને ઓળખો. પેલું, ગરીબ અને તવંગર સૌ કોઈ મારા વિના ચાલે નહીં, એ છે ડુંગળી. બીજું, હું તો નોન વેજીટેબલ છું, તો કોથમીર. ત્રીજું, મને તો શાક માર્કેટની શોભા માને છે, ગાજર. ચોથું, અમે બંને ફરાળી છે, બટાકા અને સુરણ. પાંચમું, મહિલા, પુરુષ અને બાળકો અમને હોશે હોશે માણે છે, બટાકા. છઠ્ઠું, મારા વિના બધું ફીકું લાગે, કોથમીર. સાતમું, મને તો બધાય શાક સાથે ભળી જવું ગમે છે, બટાકા. બીજો પ્રશ્ન, આપેલ સંવાદ ખોટો હોય તો સુધારો અને ત્યારબાદ સંવાદ બોલનારનું નામ લખો. પેલું, શેઠની સુવાસ લસણની જેમ ચારે કોર ફેલાઈ જાય, લલ્લુભાઈ કહે છે. બીજું, મને તો શેઠનો સ્વભાવ ડુંગળી જેવો લાગ્યો, બકુલાલ કહે છે. બકુલાલ એમ કે શેઠનો સ્વભાવ તો બટાકા જેવો છે એમ. બકુલાલ બોલ્યા તો પણ આ રીતના. ત્રીજું, સમરથલાલ સુરણ કસ્તુરીની જેમ મહેકે છે, એમ નહીં, પણ સમરથલાલ શાખા એની જે શાખા છે એ કસ્તુરીની જેમ મહેકે છે, ડાહિયાભાઈ કીધું. ચોથું, સુરણવાળા શેઠ બટાકાની માફક પરોપકારી છે, તો એમ નહોતું કીધું, પણ સુરણવાળા શેઠ ડુંગળીની જેમ પરોપકારી છે, ડાહિયાભાઈ કીધું. પાંચમું, આપણા સમરથ શેઠ બટાકાના દડા જેવા છે, નહીં, તો કે આપણા સમરથ શેઠ ડુંગળીના દડા જેવા છે, ડાહિયાભાઈ કીધું. છઠ્ઠું છે, હું તો સુરણવાળા શેઠને કોથમીર જેવા જ કહું છું, કળશીભાઈ. સાતમું, હવે એ મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે, ફૂલાભાઈ કહે છે. આઠમું, મારા જમાઈ તરબૂચના વેપારી નહીં, મારા જમાઈ જમરૂખના વેપારી છે, સમરથલાલ કહે છે. નવમું, હું સુરણવાળાને અપીલ કરું છું કે હવે 2 મણનું સક્કરિયું ગળે, ને એમ વાત નથી થઈ. વાત એમ નથી કે હું સુરણવાળાને અપીલ કરું છું કે હવે 2 મણનો બટાકો ઉગાડે, બકુલાલ કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર એમાં ત્રીજો પેટા પ્રશ્ન છે, કૌંસમાં આપેલા કયો શબ્દ કે શબ્દ સમૂહ સમરથલાલનો દેખાવ, સ્વભાવ, ગુણ કે કાર્ય દર્શાવે છે તે નોંધો. તેમાં દેખાવમાં આવશે શાક માર્કેટની શોભા અને તાજી કોથમીર. સ્વભાવમાં મળતાવડા, ડુંગળીના દડા જેવો, બટાકા જેવો અને મરચાં જેવો. ગુણમાં તો કે નિરઅભિમાની,
પરોપકારી, ગરીબ તંબંગર સૌના બેલી, બધાના માનીતા અને મદદગાર આવશે. કાર્યમાં આવશે શાક માર્કેટની સુવાસિત કરવામાં ફાળો, નાણાં ધીરનાર અને કામમાં મધમત્તા. ચોથું, શાકભાજી ફળોની વિગત નોંધી રમૂજી અટકો બનાવો. ગાજર છે એમાંથી મળતું વિટામિન છે એ, એનાથી આંખો તેજ થાય. રમૂજી અટક છે ગાજરવાળા ગોરધનમયની. નારંગીમાં મળશે વિટામિન સી, જે રોગ પ્રતિકારક શક્તિ વધે છે, તો એ છે નારંગીવાળા નરોત્તમભાઈ. કેળામાં વિટામિન બી મળે, તો શરીરને દિવસભર ઉર્જા આપે, કેળાવાળા કરશનભાઈ. પાલકમાંથી વિટામિન કે મળે, લોહીના બ્રહ્માંડ તેમજ જે લોહી ગંઠાવાની ક્રિયા માટે યોગ્ય છે, જરૂરી છે, તો એ છે પાલકવાળા પલકભાઈ. પાંચમો પ્રશ્ન, વાક્ય વાંચો, રૂઢિપ્રયોગનો અર્થ નીચે લીટી કરો અને ક્રમ દર્શાવો. તો આપણે વિક્રમ તોડવા એટલે કે વાક્યમાં આવશે મહેનત ફોગટ જોઈ. એટલે વિક્રમ તોડવા એટલે થશે અગાઉની સિદ્ધિ કરતાં ચડિયાતી સિદ્ધિ મેળવવી, એ ઓપ્શન આવશે. પછી રામ રોટલા આપવા એટલે કે ગરીબોને જમાડવા, એટલે ડી ઓપ્શન. મરચા જેવું હોવું, તો મરચા કેવા હોય, તો કે તીખો સ્વભાવ, તો એ બી ઓપ્શન તીખો સ્વભાવ. અક્કલનો ઓથમીર, તો કે બુદ્ધિ વિનાનું કાર્ય, સી ઓપ્શન. દુનિયા ડૂલ થઈ જવી એટલે કે મહેનત ફોગટ થઈ જવી, ઓપ્શન એ આવશે. પ્રશ્ન નંબર 6, પાઠના આધારે આપેલા શબ્દોનો નજીકનો અર્થ આપીને શબ્દનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો શાક એટલે કે પ્રતિષ્ઠા, શાક કે સાક્ષી, તો એમાં આવશે પ્રતિષ્ઠા. તો સમરથલાલની શાક આખા માર્કેટમાં વધી છે. બીજું છે ધરખમ, ધરખમ એટલે કે ઘણું બધું મોટું અથવા ઘણું મોટું. ગણપત ધરખમ ઇનામ જીતી લાવ્યા. ત્રીજું, મળતાવડા એટલે કે મિલનસાર, તો શેઠ પણ બટાકાની માફક મળતાવડા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર આપણે 6નો ચોથું જોઈએ, પરોપકાર એટલે કે બીજાનું ભલું કરવું. એમાં આપણે વાક્ય થશે મહેતાજી પરોપકાર કરવાની જરાય પાછા પડતા નથી. પાંચમું, અપીલ એટલે આગ્રહ ભરી વિનંતી. હું મિતાલીને અપીલ કરું છું કે મંચ પર આવીને 2 શબ્દો કહે. પેટા પ્રશ્નમાં 7મો પ્રશ્ન છે, આપેલા શબ્દોને લાગુ પડતા વિભાગમાં ગોઠવો. ગુજરાતી છે કે અંગ્રેજી? તો સૌથી પહેલાં ગુજરાતીમાં છે સ્પર્ધા, સન્માન, સુવાસ, અદ્ભુત, સ્વાદ, ડૂલ, કસ્તુરી, મધમદાર, પંચકુટિયા, સ્વાદિષ્ટ, ધરખમ, પરોપકારી ને તવાંગર. જ્યારે અંગ્રેજી શબ્દમાં છે સ્ટેજ, હોલસેલ, મિક્સ, વેજીટેબલ, ફેમિલી, માર્કેટ, મિનિટ, હોલ ને લોન. 8મો પ્રશ્ન છે, વાક્ય વાંચો અને સમજીને સુધારો. તો પેલું વાક્ય થશે સુધારેલું વાક્ય કે પેલો છોકરો જમતો હતો. બીજું થશે રમેશ અચાનક રડવા લાગ્યો. ત્રીજું થશે વાવાઝોડાથી ઝાડ પડી ગયું. ચોથું થશે તેમણે એક પુસ્તક વાંચી લીધું. પાંચમું, આ બાળકો રડતા હતા. છઠ્ઠું, મીતા જોરજોરથી હસવા લાગી. નવમું, જેને લિંગ સૂચક પ્રત્યે લાગ્યો હોય એવી 7 સંજ્ઞાઓ શોધીને લખો. તો પુલિંગમાં આવશે પંખો, ઘોડો, લોટ, દરિયો, વાંદરો, કૂકડો, ચોપડો. સ્ત્રીલિંગમાં ઈ પ્રત્યે લાગ્યો હોય તો નદી, સાડી, લખોટી, તિજોરી, કોથળી ને પાડી. નપુંસકલિંગ એટલે ઉ આવે, બરાબર. લીંબુ, જાંબુ, બારણું, કૂતરું, ઝરણું, ગલુડિયું ને છોકરું. 10મું છે, જેને લિંગ સૂચક પ્રત્યે ન લાગ્યો હોય તેવી 3 લિંગની સંજ્ઞાઓની યાદી તૈયાર કરો. તો પુલિંગમાં આવશે ઓ પ્રત્યે ન લાગ્યો એમાંથી આવશે મોર, કાગળ, હાથી, મણી, રૂમાલ, ચંદુ, વેપારી, સિંહ, માણસ, સાધુ, નિબંધ, પવન, આ પછી રંગ અને ખંડ. સ્ત્રીલિંગમાં ઈ પ્રત્યે ન લાગ્યો હોય તેવી તો રાત, જાત, યાત્રા, વસ્તુ, ઝાડ, વહુ, ખીર, હિંમત, પેન્સિલ, દુકાન, ખાંડ, ઘડિયાળ, શોભા, સરિતા, ભીડ, સહાય, દુનિયા, સેવા, કોથમીર ને પ્રાર્થના. ત્રીજામાં થશે નપુંસકલિંગ, શહેર, કુટુંબ, લસણ, ટેબલ, ખેતર, પાણી, નાક, વાદળ, લોહી, તેજ, ઝાડ, દૂધ, ઇનામ, રૂપ ને શાક. આ બધું એમાં
સંજ્ઞા યાદીમાં છે. પ્રશ્ન નંબર 11. ઉદાહરણ મુજબ 10 શબ્દો લખો. તો ઘોડોનું થશે ઘોડા, એટલે બહુવચન થશે. પગલુંનું પગલાં, પંખોનું પંખા, તણકલુંનું તણકલા, છોકરુંનું છોકરા, કોથળુંનું કોથળા, કેળુંનું કેળા, ઝાડવુંનું ઝાડવા, પતંગીનું પતંગિયા. 12મો પ્રશ્ન. કોષ્ટક પૂર્ણ કરો. તો એક વચનનું બહુવચન કરવાનું છે. તો બીજું વાક્ય એક વચન છે. હું કાલે સાયકલ લઈ વાડીએ જઈશ. તો બહુવચન થશે અમે કાલે સાયકલો લઈને વાડીએ જઈશું. ત્રીજામાં બહુવચન એવું છે કે તમે આજે ખુરશી પર બેસીને લખજો. તો એનું એક વચન થશે તમે આજે ખુરશી પર બેસીને લખજો. ચોથું, એમાં એક વચન એવું તું આજે જમીને પછી શાળાએ જજે. તો બહુવચન થશે તમે આજે જમીને પછી શાળાએ જજો. પાંચમામાં બહુવચન વાક્ય છે તમે કેળા ખાધા. એક વચન થશે તે કેળું ખાધું. છઠ્ઠામાં એક વચન મારે કાલે રમવા માટે કયું સાધન લાવવાનું છે. તેનું બહુવચન થશે અમારે કાલે રમવા માટે કયા સાધનો લાવવાના છે. સાતમું, એમાં બહુવચન પૂછે અમે પેન્સિલો ખરીદી. ને એક વચન થશે મેં પેન્સિલ ખરીદી. આઠમામાં એક વચન તારે પુસ્તક વાંચવું છે. તેનું બહુવચન થશે તમારે પુસ્તકો વાંચવા છે. પછી વર્ગીકરણ કરો. પુલ્લિંગનું, સ્ત્રીલિંગનું, નપુંસકલિંગનું બહુવચનમાં. તો પુલ્લિંગમાં આવશે કાગળ, ખાટલો ને મોહનભાઈ. સ્ત્રીલિંગમાં આવશે જલપા, ઘડિયાળ, દુકાન, ફાઇલ ને ખાંડ. નપુંસકલિંગમાં આવશે ટેબલ, ઝાડ, પાણી, દૂધ ને ઘી. બહુવચનમાં આવશે પુસ્તકો, વૃક્ષ ને છોકરા. 14મો પ્રશ્ન. નીચેના વાક્યો વાંચીને અમે સંજ્ઞા ઓળખાવો. પેલું વિનાયક જમવા ગયો. તો વિનાયક વ્યક્તિવાચક થયું. બીજું ચા આવીને ઝુમખું મારી પાસે હતું. તો ઝુમખું સમૂહવાચક થયું. ત્રીજું હું ડેરીએ દૂધ લેવા ગયો. તો દૂધ થયું દ્રવ્યવાચક. ચોથું પેલો દેખાય પર્વત. તો પર્વત થયું જાતિવાચક. પાંચમું એ અહિંસામાં માને છે. તો અહિંસા થયું ભાવવાચક. 9મો પ્રશ્ન. નીચેના સમાનાર્થી શબ્દો લખો. પરિચય એટલે ઓળખાણ, મધમધાટ એટલે કે મહેક, પ્રમુખ એટલે અધ્યક્ષ, ઇનામ એટલે પુરસ્કાર, વિક્રમ એટલે સિદ્ધિ, ભવ્ય એટલે મોટું, સન્માન એટલે સત્કાર, હરીફાઈ એટલે સ્પર્ધા, નાણાં એટલે પૈસા, ભીડ એટલે તકલીફ, અપીલ એટલે વિનંતી, તવંગર એટલે પૈસાદાર. 10મો પ્રશ્ન. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. સરકારીનું ખાનગી, ઇનામનું સજા, હરીફાઈનું બિનહરીફાઈ, મળતાવડાનું અડતા, અતડા, માનીતાનું અણમાનીતી, પ્રિયનું અપ્રિય, આશીર્વાદનું શ્રાપ, ગરીબનું અમીર, અભિમાનનું નિરભિમાન, લીલાછમનું સુકુભટ, સહકારનું અસહકાર, ઈચ્છાનું અનિચ્છા. ત્યારબાદ નીચેની જોડણી સુધારી લખો. તો પંચકૂટી આ રીતના લખાય. પછી સક્કરિયું, વિનંતી, સુવાસિત, અદ્ભુત, માર્કેટ, આશીર્વાદ, મિલ માલિક, ફેમિલી, મિનિટ અને નાણાભીડ. 12મો છે નીચેના શબ્દના શબ્દકોશના ક્રમમાં લખો. પહેલો હશે નિરઅભિમાની, પરોપકારી, મદદગાર, મળતાવડા અને સુવાસિત. બીજું ઇનામ, ઓળખાણ, પડશી, બકુલભાઈ અને વિક્રમ અને સંબંધ. 13મો પ્રશ્ન. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જથ્થાબંધના વેપારી હોલસેલ, ભેગા મળી જવું તે મિક્સ, જુદી જુદી જાતના શાક ભેગા કરીને બનાવેલ પંચકૂટિયા, સભાની મુખ્ય વ્યક્તિઓ પ્રમુખ, પૂર વખતે કરવામાં આવેલ રાહત કરીએ રેલ રાહત, સભામાં બેઠેલા લોકો સભાજન. 14મો પ્રશ્ન. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યોમાં પ્રયોગ કરો. પહેલું 100 વર્ષ પૂરા કરવાને કે લાંબુ આયુષ્ય ભોગવવું. વાક્ય થશે બાએ આશીર્વાદ આપ્યા 100 વર્ષ પૂરા કરો. બીજું ભેંડો મારો એટલે કે ધાળ મારવી. વાક્ય મેં ગાજરના ઇનામ મેળવીને કઈ ભેંડો નથી માર્યો. પ્રશ્ન 15મો છે યોગ્ય વિરામચિહ્નો મૂકીને ફકરો ફરીથી લખવાનો છે. જ્યાં વિરામચિહ્ન લગાડ્યા છે તમે વિડીયો પોઝ કરીને લખી લેજો. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.